તો બોટાદ જિલ્લાના રાણપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। મામલતદાર કચેરીથી શરૂ થયેલી આ યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ પક્ષોના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ યાત્રા દરમિયાન ઝવેરચંદ મેઘાણી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી તાલુકા પંચાયત ખાતે સીમાપન કરવામાં આવ્યું હતું। રાણપુર તાલુકા પંચાયત સુધી જે યાત્રા આયોજન કરવામાં આવ્યું તેમાં રાણપુર શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના અને હોદ્દેદારો તેમજ સંગઠનના માણસો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બધા જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને અનેક બાળકો વેશભૂષા કરીને ભારત માતા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ વીરાંગનાઓ ઘણી બધી વેશભૂષા કરીને આવ્યા હતા અને સરસ મજાનો માહોલ બન્યો હતો અને બધા હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા ગાતા યાત્રામાં નીકળ્યા હતા। સૌપ્રથમ તો હું દેશવાસીઓને સૌપ્રથમ શુભકામનાઓ પાઠવું છું, તેમજ શહીદ પરિવારો તેમને આશ્વાસન તેમજ હાલમાં જે ફરજ બજાવી રહ્યા છે તે તમામ સૈનિકો અને જે ફરજ બજાવી રહ્યા તમામ પોલીસ કર્મચારીઓ અને જે સુરક્ષામાં હર હંમેશ તૈનાત રહે છે એ તમામને અહીંથી વંદન કરીએ છીએ। આશરે હજારો લોકો તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। 80મા સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે આયોજન કરેલું હતું, તેમાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થી મિત્રો તમામનો સહકાર રહેલ છે। આજે રાણપુર શહેરમાં તિરંગા યાત્રાનો બહુ ભવ્ય આયોજન થયેલ હતું। તેમાં સૌ ગ્રામ્ય અને શહેરના બધા મિત્રો બધા જોડાણ હતા અને ભવ્ય યાત્રા નીકળી હતી।